આજે આપણે અધ્યાય 4 પૂરો કર્યો એનો સાર જોઈએ. અર્જુનજીએ બીજા અધ્યાયના 54મા શ્લોકમાં પ્રશ્ન પૂછેલો ભગવાનને. કારણ કે ભગવાને જ્યારે વાત કરી બુદ્ધિવાળાની, બરાબર, સ્થિર બુદ્ધિવાળાની, કે આ જે મોહરૂપી કાદવ છે, સંસારનો પણ છે અને શાસ્ત્રોનો પણ છે. બરાબર. શબ્દ કયો અગત્યનો છે? મોહ. મોહને લઈ અને બુદ્ધિ સ્થિર રહેતી નથી અને એને લઈને બધા પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન એવા સ્થિર બુદ્ધિવાળાના લક્ષણો બતાવો. અને ત્યાંથી ભગવાને ચાલુ કર્યું. અને ભગવાન આખું લઈ ગયા ભાવ ઉપર. આપણે અલગથી જોયેલું છે, બરાબર. લઈ ગયા ક્યાં? ભાવ ઉપર. અને ભગવાને પોઈન્ટ બતાવ્યો. પહેલી વસ્તુ બતાવી કે જે રસબુદ્ધિ છે, જ્યાં સુધી રસબુદ્ધિ અંદરની ગઈ નથી ત્યાં સુધી તકલીફ ચાલુ છે. અને આ જે રસબુદ્ધિ કહો કે મોહ કહો, એ અહીંયા આપણે લખેલું છે કે ગેમ ઓફ લાઈફ. ભગવાને 15મા અધ્યાયના 10મા શ્લોકમાં બતાવ્યું કે જ્યારે વ્યક્તિ મોહમાં હોય, એની અંદર રસબુદ્ધિ રહેલી હોય. રસબુદ્ધિ રહેલી હોય એટલે વ્યક્તિ મોહમાં હોય. અને મોહમાં છે એટલે એની અંદર ગુણો વર્તી રહ્યા છે. ગુણો તો દરેકમાં વર્તતા હોય, પણ એ ગુણને આધીન થઈ ગયેલો છે, ગુણને પરાધીન થઈ ગયેલો છે. એવા વ્યક્તિ નથી જન્મ સમય હોશમાં હતો. આપણે બધા જન્મ સમય કોઈ હોશમાં હતા નહીં, હતા જ નહીં. એટલા માટે તો આપણો જન્મ થયો. નથી મૃત્યુ સમય. જો મૃત્યુ સમય પણ આપણે હોશમાં નથી રહી શકતા. જીવનને ઓળખવા માટે આપણને ડગલે ને પગલે ઓપોર્ચ્યુનિટી મળે છે. જન્મ્યા એ સમયે ઓપોર્ચ્યુનિટી મળી. અત્યારે જીવન જીવી રહ્યા છીએ ત્યારે દરેક ક્ષણે આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે. અને મૃત્યુ આવશે ત્યારે, અત્યારે જીવન પણ મોહમાં છે અને મૃત્યુ પણ મોહની અંદર જ થવાનું. ઘણા આપણે કહીએ છીએ કે ઓ એ તો વાતો કરતા કરતા ધામમાં ગયા, પણ અંદર ભાવ કેટલો ભરેલો છે. અંદરના બીજ જ્યાં સુધી બળી નથી ગયા ત્યાં સુધી નવો જન્મ લેવો પડશે. એ તો એ સમયની સ્થિતિની વાત કરી. અને સ્થિતિની વાત પાછી ભગવાને અલગથી કરેલી છે. 17મા અધ્યાયમાં જુઓ કે જેવી સ્થિતિની અંદર જે ગુણ વર્તતો હશે અને જેવું મૃત્યુ થયું હશે એવો બીજો જન્મ મળશે. ખ્યાલ આવ્યો? એટલે આ બે વસ્તુ અલગ છે, એને ભેગી નહીં કરો. પછી અર્જુનજીએ બીજા પણ સવાલો પૂછેલા. અહીંયા આપણે લખેલા છે ગેમ ઓફ ભાવ. 3જા અધ્યાયનો 36મો શ્લોક અને 6ઠા અધ્યાયનો 33મો શ્લોક. બંને શ્લોકની અંદર અર્જુનજીએ એક જ વાત કરી છે કે ભગવાન, માણસ જાણીને પાપ કેમ કરે છે? અથવા મન છે બહુ જબરું છે, એ કાબુમાં આવતું નથી અને મન ગમે તે કરીને પાપ કરાવે છે. આ બધાના સારરૂપ જો કોઈ લઈએ તો ભગવાને 6ઠા અધ્યાયના 5મા શ્લોકમાં એક જ શબ્દ વાપર્યો છે, એની અંદર બધો જવાબ આવી જાય. ઉદ્ધરે આત્મને આત્મના. આપણો ઉદ્ધાર આપણે જાતે કરવાનો છે. એટલે આ સારનો સાર પહેલો પકડી લો. આપણો ઉદ્ધાર આપણે જાતે કરવાનો છે. બીજી વસ્તુ, જીવન એ કોની ગેમ છે? ભાવની ગેમ છે. કેમ ભાવની ગેમ છે? કર્મથી બંધન નથી. તમે ખેડૂત હો કે તમે બ્રાહ્મણ હો કે તમે મોચી હો કે તમે લુહાર હો કે તમારો ધંધો વેશ્યાનો હોય, બરાબર, તમારો પેટનું પૂરું કરવા માટેનો ધંધો ગમે તે હોય, એને લઈ તમારી મોટાઈ નથી. કર્મને લઈને મોટાઈ નથી. એ તો આખી ભગવદ્ ગીતામાં કહી દેવામાં આવ્યું છે. એમાં
ક્લિયર કટ છે. કર્મને લઈને મોટે નથી, કર્મને લઈને બંધન પણ નથી. ત્રીજા અધ્યાયમાં વાત કરી ભગવાન. જીવન જીવવા માટે કર્મ કરવું પડશે અને કર્મ કરતી વખતે જે ભાવ છે એને લઈને બંધન છે. જે ભાવ રહેલો છે એને લઈને બંધન છે. આપણે સમજવું જોઈએ કે આપણે પોતે બે તત્વના બનેલા છીએ, પરા અને અપરા. ભગવાને આખી ભગવદ્ ગીતાની અંદર એ જ વસ્તુ કરી, પરા અપરા ને હું પોતે, એટલે પરમાત્મા પોતે, પુરુષ પ્રકૃતિ અને પરમાત્મા, ક્ષર અક્ષર ને પુરુષોત્તમ. આ જે ત્રણ તત્વ છે એ ત્રણ તત્વો પ્રકાશિત છે. આપણી અંદર એ ત્રણ તત્વો રહેલા છે. યસ, દરેક જીવની અંદર પણ એ ત્રણ તત્વો છે, એના સિવાય કંઈ છે જ નહીં. એટલે જ્યાં સુધી આપણે આપણી પ્રકૃતિ, કારણ કે આપણી અંદર એ બે તત્વના આપણું મિક્સર છે, પ્રકૃતિ અને પુરુષ. જ્યાં સુધી આપણે આપણી પ્રકૃતિને જેમ છે તેમ એક્સેપ્ટ ના કરીએ ત્યાં સુધી આપણો ઉકેલ નહીં આવે. આ સ્ટેટમેન્ટ ભગવાને આપેલું સ્ટેટમેન્ટ કે જ્યાં સુધી આપણે આપણી પ્રકૃતિનો જેમ છે તેમ ઉકેલ નહીં કરીએ ત્યાં સુધી આપણો ઉકેલ નહીં આવે. આ બહુ જ અગત્યના ચાર સારનો સાર જાણવા માટે અહીંયા મૂક્યા છે. તો એની અંદર શું છે એની વાત આપણે જોઈએ કે આપણો જન્મ આગળના કર્મોને લઈને થયેલો છે. માનવ જન્મ આગળના કર્મોને લઈને થયેલો છે. આપણને બધાને ખબર છે, બરાબર. આપણી પર્સનાલિટી જન્મ્યા ત્યારે મિક્સ પર્સનાલિટી હતી અને ધીરે 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 પર્સનાલિટી ડેવલપ થાય. આપણે જન્મ્યા ત્યારે અહીંયા જે બતાવેલું છે ને, જો આ બતાવેલું છે, નંબર 1, લોઅર સબકોન્શિયસ માઇન્ડ, આગળના જન્મોની અતૃપ્ત વાસનાઓ એને લઈને આવેલ આપણો આ દેહ બંધાણો છે. આ જન્મે આપણે 1 થી 12 વર્ષની અંદર આ ઇમોશનલ માઇન્ડ ચાલુ આપણે ભરી દીધું. ઇમોશનલ માઇન્ડ લગભગ 1 થી 3 વર્ષની અંદર, 0 જન્મ્યા ત્યાંથી લઈને 3 વર્ષની અંદર ઇમોશનલ માઇન્ડ ડેવલપ થઈ જાય. એની સાથે અપર સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ થાય. સબકોન્શિયસ માઇન્ડ ઇઝ એ હેબિચ્યુઅલ બોડી. અને નંબર 4 એ કોન્શિયસ માઇન્ડ અથવા લોજિકલ માઇન્ડ. આ લોજિકલ માઇન્ડ ઇઝ મોર ઇઝી, સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. એટલે લોજિકલ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ, આ જન્મના આપણે આ 3 ડેવલપ કર્યા. હવે આપણે આ બધી વસ્તુ ભરી દીધી પછી કોની જવાબદારી? ભગવાને આપણને લોજિકલ માઇન્ડ આપ્યું, એ પછી આપણી જવાબદારી મૂકી દીધી. આપણી પોતાની જવાબદારી છે. એટલા માટે તો ભગવાને શું વાત કરી? ઉદ્ધરે આત્મને આત્મના. બીજા ઉપર નથી વાત કરી કે તારા મા બાપ તારો ઉદ્ધાર કરશે, કે તારા ગુરુ તારો ઉદ્ધાર કરશે, કે તારો સમાજ તારો ઉદ્ધાર કરશે. ના, આપણે પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. કેવી રીતે કરવો? આપણને દરેકને ખબર છે કે આપણી પર્સનાલિટી કઈ છે, આપણો સ્વધર્મ કયો છે, આપણો સ્વભાવ કયો છે, આપણું નિયતિ કઈ છે, આપણું બીજ કયું છે. આપણને દરેકને ખબર છે. જો તમે ઊંડા ઉતરીને જુઓ ને તો દરેકને ખબર છે કે આપણું બીજ કયું છે. આપણે એટલા હરામી છીએ ને કે આપણે આપણા બીજને બહાર બતાવવા માંગતા નથી. આપણે દંભી છીએ, આપણે કપટી છીએ, આપણે દેખાદેખીવાળા છીએ. આપણે સદાચારમાં ફસાયેલા દંભી માણસ છીએ. અને જ્યાં સુધી દંભ છે ને, બહારનો ઢોંગ, ત્યાં સુધી લખી રાખો, કદાપી આપણો ઉદ્ધાર નહીં થાય. એટલે આપણે આપણો ઉદ્ધાર જાતે કરવાનો છે. એમાં આપણે પોતે જ અણચરરૂપ છીએ. આ 4થા અધ્યાયનું
સારનો સાર, બીજો ત્રીજો ને ચોથાનો સારનો સાર. આપણી જે પર્સનાલિટી છે એને જ્યાં સુધી ઓળખાય નહીં, આપણી પોતાની પર્સનાલિટી આપણે જ્યાં સુધી ખુલ્લી ના કરીએ. ભગવાને ચોથા અધ્યાયની શરૂઆતમાં વાત કરી, પહેલા અને બીજા શ્લોકની અંદર, કે આ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પહેલેથી વ્યવસ્થા કરેલી હતી. સમાજ જ્યારથી થયો ત્યારથી પર્સનાલિટી ડેવલપમેન્ટની વ્યવસ્થા કરેલી. ભગવાને પછી ચોથા અધ્યાયની અંદર જ વાત કરી, જો યજ્ઞની બાબતમાં, કે બ્રહ્માજીના મુખથી આ વેદ નીકળ્યા અને વેદની અંદર આ યજ્ઞની રીત બતાવેલી છે. એટલે આ ત્રણ વસ્તુ શું બતાવી? જ્ઞાની માણસ, અને જ્ઞાની માણસે આ સમાજની બંધારણ કર્યું, બરાબર, સમાજ વ્યવસ્થા, અને એ પછી એની નીચે કોને મૂક્યું? યજ્ઞને. એટલે આ ત્રણ ગુણને સંતોષવા માટે મૂકેલી વસ્તુઓ છે, જેથી કરીને તમે સમાજથી અંદર સારી રીતે જીવન જીવી શકો. પણ એનો અર્થ એ નથી, ભગવાને ક્લિયરલી લખ્યું કે આ જે સમાજ વ્યવસ્થા હતી એ તૂટી ગઈ છે. એ જે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેની વ્યવસ્થા કરેલી હતી ને, એ તૂટી ગઈ છે. પહેલા આજે કૃષ્ણ ભગવાનના સમય પહેલા સુથાર હોય તો સુથારનો છોકરો સુથાર બનતો, અને ખેડૂત હોય તો ખેડૂતનો છોકરો ખેડૂત બનતો. એ છોકરાને ખેડૂત પોતે ખેતરમાં લઈ જઈ અને બધી સમજ આપતો, એની છોકરીને એ રીતે સમજ આપતો. એટલે બધા બાળકો એ રીતે તૈયાર થતા. એ એમના સમાજમાં રહેતા, અને એ ધામમાં જાય એટલે એમની રસ રુચિ હોય એ પ્રમાણે પાછા એ ફરી ત્યાં જ આવતા. એટલે એમની સ્કિલ એની અંદર ડેવલપ થતી, એની અંદર એ સ્કિલ ડેવલપ થતી, ખ્યાલ? અને આપણે જોયું હતું આગળ કે જ્યારે આપણી પોતાની જે સ્કિલ હોય એની અંદર આપણે પ્રવૃત્તિ કરીએ તો આપણે કેવી પ્રવૃત્તિ થાય? શાંતિથી થાય. એનું આઉટકમ શું આવે? સંતોષ આવે. એનું આઉટકમ શું આવે? તૃપ્તિ આવે. અને સંતોષ અને તૃપ્તિ આવે અને જેવું છે એવા આપણે વર્તીએ તો શું આવે? આપણા અંદર સહેજે સરળતા આવે. શું આવે? સરળતા આવે, સહજતા આવે. સરળતા અને સહજતા જ્યારે આવે તો ધીરે ધીરે ઓટોમેટિકલી પવિત્રતા આવે. અને પવિત્રતા આવે એટલે આપણે ક્યાં આવી ગયા? સમબુદ્ધિમાં આવી ગયા, સમતાની અંદર આવી ગયા. આપણો ઉદ્ધાર થતા વાર ના લાગે. આપણો ઉદ્ધાર થતા વાર લાગે નહીં. જ્યારે અત્યારે શું થઈ ગયું છે? અત્યારે આખા ગામના બધા જ છોકરા એક જ સ્કૂલમાં જાય, ત્યાંથી પ્રોબ્લેમો ચાલુ થાય. બધા છોકરાના મા બાપ સોટી લઈને તૈયાર જ હોય. અમારા સમય કે ભાઈ તું એન્જિનિયર બન કા ડૉક્ટર બન, અહીંયા તો જમીનના કોઈ ઠેકાણા નથી, ખ્યાલ આવ્યો? પૈસા જોશે, પૈસો મારો પરમેશ્વર, ચાલુ થઈ જાય. હવે અત્યારે કદાચ આઈએસ ઓફિસરના બધા સપના જોવે છે, ખ્યાલ આવ્યો? પણ કોઈ જોતું નથી કે એના છોકરાની પર્સનાલિટી કઈ છે, એ શું બનવા માંગે છે, એનો રસ રુચિને અંગ કયું છે, એ કોઈ જોતું નથી. અને આપણે પોતે પણ જોતા નથી. યાદ રાખો, હવે એ સમયે કદાચ મા બાપે ના જોયું, સમાજે ના જોયું, અત્યારે આપણે જોઈએ છીએ, નથી જોતા. અત્યારે આપણે નથી જોતા. યસ, હું મારો પોતાનો બી વાત કરું કે એ રીતે પૈસો ક્યાંથી મળશે, વ્યવસાય કયો સારો, ખ્યાલ આવે? પૈસો કયા વ્યવસાયમાં સારો મળે, ક્યાં આપણે આપણી પોતાની સ્કિલ વાપરી શકીએ, એ જોઈને અમે ભણ્યા. ત્યારે બરાબર છે, ત્યારે ભગવદ્ ગીતા, સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, આ બધા તમારા મોટો હતા, પણ એ એટલા ઇન ડેપ્થ નહોતા. બધા ઉપર ઉપરના. કેવા?
ઉપર ઉપર. ત્યારે પછી માતાજીના ગરબામાં જતા, બધું કરતા. કારણ કે માતાજીને માતાજી પૂરતા જ માનતા. શના માટે માનતા? કંઈક વધારે આપો. શના માટે? કંઈક વધારે આપો. પણ કયું કંઈક? પૈસા, બીજું કંઈ નહીં. મારો ધંધો સારો ચાલે, રૂપિયા વધારે મળે, જોબ મળી જાય. દેવી દેવતા બધાને માનતા, પણ એના માટે જ. પછી ઈસ્કોનના કોન્ટેક્ટમાં આવ્યા કે બ્રહ્માકુમારીના કોન્ટેક્ટમાં આવ્યા તો બધા આજ મનની શાંતિ થાય તો બ્રહ્માકુમારીમાં જઈએ કે ઈસ્કોનમાં જઈએ તો કે ભગવાન કંઈક સારું આપે. ખ્યાલ આવે? બહાર સારા દેખાઈએ. પછી સ્વામિનારાયણમાં આવ્યા તો સ્વામિનારાયણમાં એ બહાર સારા દેખાઈએ. બહાર સારા દેખાઈએ. જો તમે કદાચ ડીપર જુઓ ને, ડીપર ઊંડા ઉતરીને જુઓ તો ભગવાને અર્જુનજીને એની જે પર્સનાલિટી હતી ને એનાથી બહાર ના નીકળવા દીધો. અર્જુનને શું કીધું કે તારી જે પર્સનાલિટી છે, તારી પ્રકૃતિ છે, એ મૂકીને તું જે ગુડી ગુડી બ્રાન્ડ બનવા જાય છે, તું જન્મે ક્ષત્રિય છે, તારો સ્વભાવ ક્ષત્રિય છે, આજ સુધી તે કેટલી લડાઈ કરી છે, અને હવે તું ભાગવાની વાત કરે છે, સાધુ બનવાની વાત કરે છે, બ્રાહ્મણ બનવાની વાત કરે છે, ગુડી ગુડી બ્રાન્ડ બનવાની વાત કરે છે. ભગવાને રોક્યો એને. તું તો પરધર્મમાં જઈ રહ્યો છે. અર્જુનને શું કીધું? તું પરધર્મમાં જઈ રહ્યો છું, તારા સ્વભાવની વિરુદ્ધ જઈ રહ્યો છું. ત્યાં તારો કદાપી ઉદ્ધાર નહીં થાય. ત્યાં તારો કદાપી ઉદ્ધાર નહીં થાય. તારો ઉદ્ધાર લડાઈ કરવામાં થશે. માટે લડાઈ કર. માટે લડાઈ કર. વિચાર તો કરો કે લડાઈ કરવાથી ઉદ્ધાર? હા, લડાઈ કરવાથી ઉદ્ધાર નથી. પોતાનો જે સ્વભાવ છે, પોતાનો સ્વધર્મ છે, પોતાની જે નિયતિ છે, એ નિયતિ 52નું બીજ લઈને આપણે આવ્યા છીએ તો 52ની પૂર્ણતાના પામીએ તો આપણો ઉદ્ધાર થાય. લીમડાનું બીજ લઈને આવેલા છીએ તો લીમડાની પૂર્ણતા મળે તો આપણો ઉદ્ધાર થાય, આપણી મુક્તિ થાય. આંબાનું બીજ લઈને આવેલા છીએ તો આંબો આપણે બનીએ તો એમાં આપણી મુક્તિ થાય. 52નું બીજ લઈને આવ્યા છીએ ને આંબો બનવો છે. આ બીજી ચાહ કરશો, બીજી કામના કરશો તો એ કામના, મમતા, અહંતા બધું તમને ખેંચી જશે, બંધનોમાં ખેંચી જશે. આ સારનો સાર છે. તમારી જે નિયતિ છે, આપણે જોયું ને અહીંયા એક નંબર 1 લોઅર સબકોન્શિયસ માઇન્ડ. એટલે શું કરવાનું છે? પર્સનાલિટીને ઓળખો. પહેલું અપર સબકોન્શિયસ માઇન્ડના જે દોષ છે બધા દૂર કરો. પછી લોઅર સબકોન્શિયસ માઇન્ડને ચેક કરો કે ભાઈ લોઅર સબકોન્શિયસ માઇન્ડમાં નિયતિએ મને કયો સ્વભાવ આપેલો છે, કયો મારો સ્વધર્મ છે, શોધો જાતે. અને આ બધું એક કરશો ને એટલે ઓટોમેટિકલી તમે એકમાં થઈ જશો. તમારા જીવની અંદર તાકાત આવશે. પણ એક કેવી રીતે થાય એનું હું તમને એક રહસ્ય બતાવું. સરળતા. દમ, કપટ ને દેખાદેખી મૂકી દો. સરળતા પકડી લો. સહજતા. હું ક્રોધી છું? યસ, ક્રોધી છું. લોભી છું? લોભી છું. ખ્યાલ? કામી છું? કામી છું. અને બીજી કામના ના કરો. જો બે વસ્તુ, બે કન્ડિશન, એક નહીં. પહેલી વસ્તુ પોતાનું જે છે એને એક્સેપ્ટ કરી લો, જેમ છે તેમ. જેમ છે તેમ તમે એક્સેપ્ટ કરશો એટલે આ આખી વસ્તુ આપણે જે ડિવાઈડ થયેલા છે અનેકતામાં, એ અનેકતા મટી જશે. ગઢડા પ્રથમનું 25મું વચનામૃત પૂર્ણતા કેવી રીતે પહોંચવું? અને આ ભગવદ્ ગીતા અલગ અલગ શબ્દોમાં અલગ અલગ રીતે કહેવામાં આવેલું છે. આપણે શું કરીએ છીએ? સિમ્પલ, કે તમે ઈસ્કોનમાં ગયા કે સ્વામિનારાયણમાં ગયા, બરાબર, કોઈ પણ એક સારા જે અત્યારે બધા રિલિજિયસ આપણી એક્ટિવિટી ચાલે છે એમાં ગયા એટલે આપણે એનો બુરખો પહેરી લીધો. એટલે આપણે ઢોંગ ચાલુ કરીએ, બહારથી ચેન્જ થઈ જઈએ, અંદરની પ્રકૃતિ તો નહીં બદલાવાની કદી.
તમે બાવળનું બીજ છો તો બાવળ જ રહેવાના, લીમડાનું બીજ છો તો લીમડો જ રહેવાના. બહારથી આપણે સદાચારનો દેખાવ થઈ જવાનો, ઢોંગી થઈ જવાના. અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા બધું જ ખદાખદ ભરેલું છે. એ જશે ના જાય. કેમ ના જાય? સિમ્પલ વસ્તુ. બહારથી આપણે સારા બની ગયા એટલે આપણી જાતે આપણે આપણી પર્સનાલિટીને ડિવાઈડ કરી દીધી. એક પર્સનાલિટી બહાર બતાવવા આપણે પ્રયત્ન કરીએ છીએ કે હું સારો છું, અને અંદરથી આપણી અંદર જે આપણી પર્સનાલિટી છે એની સામે આપણે લડીએ છીએ અને દબાવવા માંગીએ છીએ. આપણે શું કર્યું? પરધર્મનો સ્વીકાર કર્યો, પર સ્વભાવનો સ્વીકાર કર્યો. આપણી અંદર જ આપણે આ લખે ડિવાઇડેડ ઇન મેની, આપણે આપણી અંદર જ ડિવાઈડ થઈ ગયા. કદીએ તમારી જીત થાય? પોતાની પ્રકૃતિનો વિરોધ કરો તો પ્રકૃતિથી જીત થાય? ના થાય. પ્રકૃતિ જાય ના જાય. અર્જુનજીને એ જ વાત કરી. અર્જુનને એ જ ભગવાને કીધું કે હવે તું બ્રાહ્મણ થવાની વાત નહીં કર, મૂકી દે. તું આ મોટો સદાચારી થવાની વાત નહીં કર. તું મને બધા શબ્દો નહીં સંભળાવ. અર્જુનજી શું સંભળાવવા મળ્યા હતા? વર્તમાનનો ધર્મ મૂકી. આપણો પ્રોબ્લેમ ક્યાં થાય છે? આપણે વર્તમાનનો ધર્મ મૂકી દઈએ છીએ. આપણે દેખાદેખીના ધર્મ ઓઢી લઈએ છીએ. બે જગ્યાએ આપણે ભૂલ કરીએ છીએ. પહેલી ભૂલ કઈ કરીએ છીએ? વર્તમાનના ધર્મની. અને બીજી ભૂલ કઈ કરીએ છીએ? પહેલી આપણું વર્તમાનનું જે કર્તવ્ય છે એની ભૂલી રહીએ. અને બીજું કઈ કરીએ છીએ? બીજી ભૂલ આપણે કરીએ છીએ આપણી જે પોતાની પ્રકૃતિ છે એને ઢાંકીને બીજી બતાવીએ છીએ. અર્જુનજીએ એ જ કર્યું. વર્તમાનમાં એ પોતે લડવૈયો બનીને આવ્યા હતા અને થઈ ગયા દીકરો કે શિષ્ય બની ગયા. આપણે પણ એવી ભૂલો કરીએ છીએ ને. સિમ્પલ એક્ઝામ્પલ, ઇન્ડિયામાં કરપ્શન કેમ થાય છે? ઓફિસર કરપ્શન કેમ કરે છે? ઓફિસર મટી જાય છે અને બાપ બની જાય એટલે કરપ્શન થાય, પતિ બની જાય એટલે કરપ્શન થાય. સિમ્પલ. અને આવું આપણે ડગલે ને પગલે આપણા ઘરના બધા વ્યવહારોમાં થાય છે. યસ, ડિટેલિંગ નહીં કરું, જાતે ચેક કરી લેજો. બીજી ભૂલ, સારું દેખાતું હોય ને એ ઓઢી લઈએ છીએ બહાર બતાવવા માટે કે એમ સુધરી જવાય. ના સુધરાય. એમ સુધરાય નહીં. બહારનો સદાચાર, પવિત્રતા, દિવ્યતા કદાપી અંદર પવિત્રતા કે સહજતા, સરળતા ના લાવે. આપણે પોતે જાતે આપણું જે કોઈ સ્વભાવ છે એને જેમ છે તેમ સ્વીકાર લઈએ. આપણી જે જગ્યાએ આપણે ઉભેલા છીએ, જેવું બીજ છે, જેવો સ્વભાવ છે એ સ્વીકાર લઈએ તો ઓટોમેટિકલી શું થાય? ઓટોમેટિકલી આપણું સ્ટેપ છે ને એ તરત જ પાછું વળે. આપણે ભોગી છીએ, ભોગી તરીકે સ્વીકાર થઈ જાય તરત જ આપણે પાછા વળવાનું ચાલુ થઈ જાય. કરવું કંઈ ના પડે. જેવી આપણી અંદર સરળતા આવે એની સાથે સાથે અંદરથી પવિત્ર ભાવ ઉભો થાય. જેવી સરળતા આવી અને એકવાર પવિત્ર ભાવ, દિવ્યતા આવી એ તમને અહીંયા ખેંચી લાવે. તમે ગમે તે આવો, તમે ફસાયેલા હો ઓબ્જેક્ટમાં, નો પ્રોબ્લેમ. તમે ફસાયેલા છો બોડીમાં, તમે કામી છો, નો પ્રોબ્લેમ. તમે ફસાયેલા કોઈ માઇન્ડમાં, નો પ્રોબ્લેમ. તમે ગમે તે આવો, પછી તમને અહીંયા વચ્ચે લાવી દે. અને એકવાર વચ્ચે લાયા ને તમને શાંતિ, સહજતા, સરળતા મળી એટલે પછી તમે એ રસ એટલો મોટો છે ને એ તમને ખેંચી જાય ભગવાન સુધી. આ એક જ હાઈવે છે કે જે તમને આપણને બધાને ભગવાન સુધી ખેંચી જાય. બીજો કોઈ હાઈવે નથી. આ પ્રકૃતિનો હાઈવે તમને નીચે ખેંચી જશે કદીએ, અથવા અતિમાં ખેંચી જશે. અતિમાં એટલે બહાર, દૂર, ભગવાનથી દૂર ખેંચી જશે. અને એ દૂર જશો તો કદાપી તમને સંતોષ નહીં મળે. તમારું જે બીજ છે ને પૂર્ણતા કદાપી નહીં પામે.
તમે પોલિટિશિયન બનવા સર્જાયેલા છો, પોલિટિશિયન બનો. તમે રૂપિયા ભેગા કરવા મોટા ધંધાદારી માટે સર્જાયેલા છો, એ બનો, નો પ્રોબ્લેમ. પણ બધા રૂપિયા માટે દોડે છે તો હું દોડું એ ખોટી બાબત છે. બધા ધંધામાં કરપ્શન કરે છે, હું ધંધામાં કરપ્શન કરું, ધેટ્સ ખોટી બાબત છે. મારા ભાઈનું મોટો બિઝનેસ છે મુકેશ અંબાણીનો, તો હું બી ગમે તે કરીને પૈસા કરાવી લઉં, ધેટ્સ અ રોંગ થિંગ. તમે બીજાનો સ્વભાવ ઓઢીને બીજાની રીતે જવા જશો તો મુશ્કેલી આવશે, આવશે ને આવશે. અનિલ અંબાણી મુશ્કેલી આવી, કેમ આવી? આજ સ્વધર્મ અને સ્વભાવ, નિયતિ એ દરેકને આપણને અલગ બનાવેલા છે. તમે હું બધા અલગ છીએ. આપણે બે ભાઈઓ હોઈએ પણ બંને અલગ છે. બંનેના સ્વભાવ અલગ છે, બંનેની પર્સનાલિટી અલગ છે. કદાચ બહુ ફેર નહીં હોય તો થોડો ઘણો તો ફેર હશે જ. માટે એ મૂકી દો, એ મૂકી દો. સમગ્ર એટલે આપણે જેમ છીએ તેમ આખા જ્યારે સ્વીકૃતિ થાય તો આપણને ક્યારે સ્વીકૃતિ થાય? આપણો પોતાનો સ્વધર્મ સમજી શકીએ, પર્સનાલિટી સમજી શકીએ, અને પર્સનાલિટી મુજબ આપણે કર્મ કરીએ તો સાચું કર્મ. ઘણા બધા આપણે ત્યાં મોટા મોટા જ્ઞાની માણસો થઈ ગયા. એ જ્ઞાની માણસો કોઈ ઉપદેશ નથી આપ્યો, કે બુકો નથી લખી, કે સાધુ નથી બન્યા. આ જીવનની અંદર એમણે એમનો જે કંઈ ધંધો હતો, જેના માટે એ નિયતિ એમને બનાયેલા, જેના માટે નિયતિ એને બનાયેલા, જે પર્સનાલિટી, એ પર્સનાલિટી જેમ છે તેમ બાવળ હતા તો બાવળનું બીજ કમ્પ્લીટલી બાવળ બની પૂર્ણતાને પામ્યા. જો આપણે ત્યાં કસાઈ, પછી પેલા બુચર કહીએ ને, એ કસાઈ જ બરાબર, મોચીન કસાઈ, એ લોકો પણ પૂર્ણતાને પામેલા છે. આપણે ત્યાં એવા કેટલાય એક્ઝામ્પલ છે. મીરાબાઈના ગુરુ રવિદાસ એ પણ એ જ હતા, બરાબર, છતાં પૂર્ણતાને પામ્યા. કબીરજી જો વણકર હતા, પૂર્ણતાને પામ્યા. ગોરો કુંભાર જો કુંભાર હતા, પૂર્ણતાને પામ્યા. બ્રાહ્મણ થવાની જરૂર નથી. ખોટો કોકનો બીજાનો બુરખો નહીં ઓઢો. આપણે ત્યાં વેશ્યા, એને વેશ્યાનો ધંધો સ્વીકારી અને પોતે પૂર્ણતાન પામી. હા, પૂર્ણતાન પામી. એવા એક્ઝામ્પલો છે, સમાજના એવા પ્રસંગો છે. અશોકના સમયનો જ એક પ્રસંગ છે આવો વેશ્યાનો, જે પૂર્ણતાન પામેલી. એટલે તમે જે છો એ, તમારું બીજ જે છે એ, એની સ્વીકૃતિ, દંભ, દેખાદેખી કે કપટ વકર કરો અને એને પૂર્ણતાથી વિકસાવો. બીજી ચાહ ના કરો. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? બીજી ચાહ. જો હું તો પ્રોબ્લેમ પણ બતાવી દઉં. બીજી ચાહ. અને બીજી ચાહના કારણે આપણે ઢોંગ કરવા જઈએ, વધારે પડતો ઢોંગ કરવા જઈએ છીએ. આપણને અંદરથી કંઈક અલગ છીએ અને બહારથી આપણે કંઈક અલગ બનવા માંગીએ છીએ. ચેક કરો જાતે. આપણે ઢોંગ પીસાડો બહુ જ કરીએ છીએ, બધા મોટા ભાગે. બહાર જઈએ એટલે મોટા તિલ્લા કરીએ, આમ કરીએ, તે કરીએ, અને કેટલીક વાર તો કેવું કરીએ કે આપણે અંદર ગમે એટલું હોય દબાઈ રાખીએ, અંદર ગમે એટલું હોય બરાબર, દબાઈ રાખીએ, અને બહારના ટીલાને બધા બતાવવા માટે. એમ ભ્રમરૂપ ના થવાય સાહેબ. સારનો સાર એક શબ્દ કહી દઉં. આપણું બીજ નિયતિ, આપણું બીજ નિયતિ, આપણો સ્વભાવ, આપણો સ્વધર્મ જે માટે બનેલો છે એનો વિકાસ કરો. જે માટે બનેલો છે એનો વિકાસ કરો. પોતાની જે નિજીતા છે,
એ નિજીતા ઉપર ધ્યાન આપો તો સંભાવ આવશે, સમબુદ્ધિ આવશે, અને એની ઉપર નહીં જો અને બીજી ચાહ કરશો, બીજી કામના કરશો તો દ્વંદ્વ સિવાય બીજું કંઈ નહીં રહે. અને દ્વંદ્વ રહેશે તો જો અહીંયા અનેકમાં તમે વેચાઈ ગયા, કદીએ એક નહીં થઈ શકો. જ્યાં સુધી એક નહીં થઈ શકો ત્યાં સુધી સ્ટેપ 2 ની સાધના ચાલુ નહીં થાય. દરેક જગ્યાએ સ્ટેપ 1 ની સાધના આજે એક કરવા માટે છે, પણ આપણે એક કરી નથી શકતા. આપણે ખોટો બુરખો ઓઢી લઈએ છીએ. તો તમે કહેશો કે અમે ઇસ્કોનમાં જઈએ છીએ, કે અમે સદગુરુમાં જઈએ છીએ, કે અમે સ્વામિનારાયણમાં જઈએ છીએ, તો કે અમે મૂકી દઈએ. ના, હું મૂકી દેવાની વાત નથી કરતો. હું એક વસ્તુ કહું છું કે એમાં તમે ચેક કરો તમારી પોતાની પર્સનાલિટી કઈ છે. એમાંય અલગ અલગ લોકો હશે, અલગ અલગ સ્વભાવ હશે. ચેક કરો ત્યાં તમારી પોતાની પર્સનાલિટી ચેક કરો, બીજાની કર્યા કરતા. અને તમે કેટલો દંભ, કપટ, દેખાદેખી કરો છો એ ચેક કરો. હવે ખબર કેવી રીતે પડે? તમે એ એક્ટિવિટી કરો કે ભાઈ સપોઝ તમે ઇસ્કોનમાં લાગ્યા અને 25 માળા છે, તમને માળા કરવાનો સ્વભાવ જ નથી, અને તમને માળા કરતા તમે 1 મહિનો કરી, 2 મહિના કરી, 3 મહિના કરી, તમે એની અંદર ઊંડા ઉતરી જ નથી શકતા, તો મૂકી દો. કારણ કે તમારો સ્વભાવ નથી. ચેક કરો 3 મહિના, 4 મહિના, 6 મહિના ચેક કરો. હવે કેટલીક વાર કેવું થાય કે 28 દિવસ એક ધારું કોઈ પણ કામ કરીએ એટલે એ આપણા હેબિચ્યુઅલમાં જતું રહે. સમજ જતું રહે હેબિચ્યુઅલમાં, અને હેબિચ્યુઅલમાં જતું રહે એટલે પછી હેબિચ્યુઅલી થયા કરે. હેબિચ્યુઅલી થાય છે તો એવું નહીં સમજો કે તમને એની અંદર રસ છે. હેબિચ્યુઅલી થાય છે તો એનો અર્થ એ નહીં છે કે તમારા ખરેખર એ અંગની અંદર છે. ના, હેબિચ્યુઅલી થાય છે તો પછી એને તોડવાનો પ્રયત્ન કર્યો, ખરેખર એ રેલું છે ક્યાં? મેં આવા પ્રયત્નો કરેલા છે. કેટલાય વર્ષો 5 વાગે એક્ઝેક્ટલી 5 વાગ્યાની 5 મિનિટ પહેલા રવિ સભામાં પહોંચવાના વગર નિયમ હતો. બહુ જે ઊંડા ઉતરીને જોયું ત્યારે ખબર પડી કે આ તો હેબિટ પડી ગયેલી હતી. દેહે બધું કરતો હતો. ખ્યાલ આવે? ઊંડા ઉતરીને જોવું પડે. એની અંદરથી સંતોષ મળે છે કે દેખાદેખીનો સંતોષ મળ્યો છે? આપણે જો પૂર્તિ અપૂર્તિની વાત કરેલી અને નિવૃત્તિની વાત કરી. નિવૃત્તિ ના મળી તો સમજી લો કે તમે ખોટા છો. પૂર્તિ અપૂર્તિ, પૂર્તિ મળી થોડો સમય તો એ અપૂર્તિમાં જતી રહેવાની. પૂર્તિ અપૂર્તિમાં પૂર્તિ મળે અને પાછી અપૂર્તિ થાય તો સમજી લો કે અધૂરા છો. ઊંડા ઉતરો, દરેકમાં ઊંડા ઉતરો. આપણે બહુ હોશિયાર માણસો છીએ. આપણે હેબિચ્યુઅલ થઈ જઈએ ને પછી બરફની પાટ મૂકી દઈએ. શું કરીએ? બરફની પાટ મૂકી દઈએ એટલે દેખાદેખી આપણો સદાચાર દેખાયા કરે. ના, ધેટ્સ અ રોંગ થિંગ. એમાં તમારો ઉદ્ધાર નહીં થાય. એમાં તમારા જે અંદરના જે ડીપર સ્વભાવ છે ને એ કદી ઘડશે નહીં. લખી રાખો. તમે બરફની પાટ મૂકી દીધી એના કારણે તમારા અંદરના સ્વભાવ ઘડ્યા? ચેક કરો જાતે. કામી, ક્રોધી, લોભી, મોહી ગયા? નથી ગયા. મારું, તારું, આ ઊંચું, આ નીચું ગયું? નથી ગયું. તો સમજી લો કે તમે ખોટા માર્ગે છો. જ્યાં સુધી સમબુદ્ધિ ના આવી, સમભાવ ના આવ્યો, આ યાદ રાખો, આઉટકમ આ વસ્તુ આવવી જોઈએ. સમભાવ થવો જોઈએ. તો તમારો ઉકેલ આવશે, નહીં તો કદાપી ઉકેલ નહીં આવે. કદાપી નહીં આવે. યસ, કદાપી નહીં આવે. આ સારનો સાર, બીજા અધ્યાય, ત્રીજા અધ્યાય, ચોથા અધ્યાયનો આપણે સારનો સાર મૂક્યો અહીંયા. આની ઉપર મનન ચિંતન કરશો તો ભલે આ 30 મિનિટનું છે, તમારા માટે 30 દિવસનું થઈ જશે. ખ્યાલ આવે? પણ વસ્તુ આટલી જ કરવાની છે. આપણે જે નિયતિનું લઈને આવેલા છીએ એને 100% પ્રકાશિત કરો. આપણે 52નું બીજ છીએ તો 52 તરીકે, લીમડાનું બીજ છીએ તો લીમડા તરીકે, આંબાનું બીજ છીએ તો આંબાને તરીકે. પછી હોઈએ આંબાનું બીજ અને બતાવવા જઈએ ગુલાબ, એમ મેળ ના ખાય. ખ્યાલ આવે? ધેટ્સ અ રોંગ થિંગ. બીજી ચાહ નહીં કરો. 100 વાતની એક વાત. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.